ત્યારે ઉનાળાની ઋતુ લોકોને સૌથી વધુ પાણીની જરૂરત પૂરું પાડતી હોય ત્યારે અમીરગઢ તાલુકાના કેટલાક ગામોમાં પાણી પીવા લાયક ન હોવાથી લોકોને પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે। તો બીજી બાજુ તાલુકાના કાકવાડા ગામના લોકો નદીમાં વેરડી બનાવી તેનામાંથી પાણી મેળવવા મજબૂર બન્યા છે। અમીરગઢ તાલુકામાં કેટલાક ગામોમાં બનાસ નદીના કિનારે બનાવેલ સંપ બોરમાંથી જે તે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ પાણી પીવામાં લાયક ન હોવાનું કહેવાતું હોવાથી લોકો પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે। ત્યારે તાલુકાના કાંકવાડા ગામની વાત કરવામાં આવે તો અહીં એ લોકો નદીના પટમાં વીરડી બનાવીને પાણી મેળવવા મજબૂર બન્યા છે। જો કે કહેવાય છે કે સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવા માટેનું આયોજન કરાયું છે અને કેટલાક ગામોમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કામગીરી ઝડપી પૂર્ણ કરી લોકોને પાણીની સમસ્યાથી મુક્તિ મળે તેવી લોકોની આશા અપેક્ષાઓ છે। તો હવે શિયાળાની વિદાય સાથે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો ધીમે ધીમે હવે ગતિ આગળ વધી રહ્યું છે। ઋતુની વાત કરવામાં આવે તો સૌથી વધુ પાણીની જરૂર આ ઉનાળામાં પડતી હોય છે। અમીરગઢ તાલુકાના કેટલાક ગામોમાં પાણી પીવા લાયક ન હોવાથી લોકોને પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે। તો બીજી બાજુ તાલુકાના કાકવડ ગામના લોકો નદીમાં વીરડી બનાવીને તેમાંથી પાણી મેળવવા મજબૂર બન્યા છે। અમીરગઢ તાલુકામાં કેટલાક ગામોમાં બનાસ નદીની કિનારે બનાવેલા સંપ બોરમાંથી જે તે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ પાણી પીવા લાયક ન હોવાથી કહેવાતું લોકો પાણી માટે વલખા મારવા મજબૂર બની ગયા છે। ત્યારે તાલુકાના કાકવાડા ગામની વાત કરવામાં આવે તો અહીં લોકોએ નદીના પટમાં વેરડી બનાવીને પાણી મેળવવા મજબૂર બન્યા છે। જો કે કહેવાય છે કે સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવા માટેનું આયોજન કરાયું છે અને કેટલાક ગામોમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કામગીરી ઝડપી પૂર્ણ કરી લોકોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે તેવી લોકોની આશા અપેક્ષાઓ દેખાઈ રહી છે। મારું નામ છે હેતલ। અમારી ગામની સમસ્યા છે પાણી। અમારા ગામમાં 2 વર્ષથી પાણી પીવાનું નથી આવતું, તો અમે આમથી આમ પાણી ભરવા માટે જઈએ છીએ, નદીમાં જઈએ છીએ, વેડી ખણીને પાણી ભરીને આવીએ છીએ। 2 કિલોમીટર જેટલી નદી દૂર છે, ત્યાંથી પાણી ભરીને આવીએ છીએ। તો તમે પાણીની સારી રીતે કરો રજૂઆત, પીવાનું પાણી। નામ શું? હેતલ તારાબેન રમેશભાઈ ઠાકોર બોલું છું કાકવાડાથી। અમારે બનાસ નદીમાં 1 કિલોમીટર પાણી ભરવા આવવું પડે છે। અમારે જવાન છોકરીઓ પાણી ભરવા આવે તો દારૂડિયા છે, આ તે રસ્તામાં તો વાત નાખે। અમારી છોકરીઓ કોના ભરોસે પાણી ભરવા આવે? પાણી જવાબદારી કોણ રાખે? અમારી છોકરી જવાન છોકરી પાણી ભરવા આવે બરાબર। ગામમાં પાણી બધું ખરાબ આવે છે 2 વર્ષથી, તો એના માટે અમારે સરકારે રજૂઆત કરી છે કે અમારે સારું પાણી આપો, અને પાણી આપો તો મોટર વગર અમારા ઘેર પાણી આવે એવું તમે પાણી આપો અમને। અત્યારે અમે પાણી પીએ છીએ, તમને ઝાડા ઉલટી થઈ જાય છે, બહેરી છોકરા બધા બીમાર પડી જાય છે બરાબર। અમે કોને જઈને કે ડૉક્ટર કે દવાખાના કરીએ? અમારે કોને સહારે જીવવાનું બરાબર? ખેતીવાડી મજૂરી કરીએ છીએ અમે, પછી અમારે દવાખાના ક્યાંથી લઈને કરવાના? લાઇટ બિલ વગર અમારે પાણી આવે।